જો મિત્રો ઉધાર આપવો કે નહીં આપવો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. હવે આ ઉધાર લઈને ગયો, આ ઉધાર ક્યારે મને રિટર્ન કરશે મને કોઈ ખ્યાલ નથી, એટલે મારા 500 રૂપિયા તો થઈ ગયા. તો ભાઈ આ ડાયરીઓ વસ્તુમાં એ જ થતી હોય છે કે જ્યાં 10 ડાયરી પેલો ભાઈ બનાવતો હોય ને એના અંદરથી 5 ડાયરીના 15 દિવસ પછી, 20 દિવસ પછી, 25 દિવસ પછી મારે જોઈએ. તો આ રીતે તમે ઉધારી કરી શકશો, મીન્સ કે ઉધાર આપી શકશો. ભાઈ બધા લોકો એક જ સવાલ પૂછતો હોય છે અને વેપારીઓનો ખાસ કરીને એક જ સવાલ હોય છે. હું કન્ટિન્યુઅસલી એકવાર કમેન્ટ રીડ કરી હતી ત્યારે જોયું હતું, તો એક જ સવાલ હતો કે ભાઈ ઉધાર આપવો જોઈએ કે નહીં. જો મિત્રો ઉધાર આપવો કે નહીં આપવો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. બટ એક વસ્તુ થાય છે, જો તમે એકવાર ઉધાર આપશો ને ખાલી એક જણને, તો સાથે સાથે 10 જણ ઊભા થઈ જશે કે ભાઈ તમે એમને તો આપ્યું હતું તો અમને કેમ નહીં. તો ઉધારીના અંદર થાય કેવું છે કે ભાઈ આપણી જે ઇન્વેસ્ટમેન્ટ હોય, જે મૂડી હોય ને તે રોકાઈ જતી હોય છે. હવે ઓબ્વિયસલી વસ્તુ છે, એક હું તમને એક્ઝામ્પલ જ જેમ કે આપી દઉં. આ એક બંડલ છે બરાબર. હવે આ બંડલમાંથી એક સૂટ હું પ્રોપરલી હું બંડલ રોકડામાં પરચેસ કર્યું, સમથિંગ સમજો ને કે હું 4000માં પરચેસ કર્યું અને 500 રૂપિયાનું એક સૂટ છે બરાબર. હવે ખાલી આ એક સૂટ, જેમ કે આ એક સૂટ છે, મેં કોઈને ઉધાર આપ્યો હતો બરાબર. હવે આ બંડલ કેટલાનું થયું? 5000નું મેં બંડલ પરચેસ કર્યું એટલે 4500 બરાબર. હવે આ ઉધાર લઈને ગયો, આ ઉધાર ક્યારે મને રિટર્ન કરશે મને કોઈ ખ્યાલ નથી, એટલે મારા 500 રૂપિયા તો થઈ ગયા. અને ભાઈ આવા આપણી દુકાનના અંદર એક લોકો નથી હોતા, ઘરના બધા લોકો હોય છે બરાબર. એટલે નહીં કરીને પણ તમારા 10 થી 15,000 જે રોકાણ છે તે અટકી જતું હોય છે અને એ લોકો 3 મહિના, 4 મહિના, 5 મહિના પછી આપતા હોય છે. તો મિત્રો એ શું થયું, એ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં રોકાઈ ગઈ. હવે એ રોકાઈ ગઈ, એ ક્યારે પાછી આવશે મને કોઈ આઈડિયા નથી. તો મારે આગળ આપવું શું? હવે તમે શું કરશો? તમારા અહીંયા 500 રૂપિયા ગયા તો તમે એ 500 રૂપિયા આગળવાળા પાસેથી ઉધાર કરશો. હવે એ શું કરશે? એના આગળવાળાને ઉધાર કરશે બરાબર. તો આમાં શું થાય છે, જે સાયકલ હોય ને બિઝનેસ સાયકલ, એ પૂરી સ્ટક થઈ જતી હોય છે, મીન્સ કે અટકી જતી હોય છે. બધા આગળ ઉધારમાંથી માલ પરચેસ કરવા લાગતા હોય છે. પછી આનું પેમેન્ટ આવશે, પછી હું એમને પેમેન્ટ કરીશ, પછી એ ભાઈ બીજા ભાઈને પેમેન્ટ કરશે, એ રીતે થતું હોય છે. તો મિત્રો 50% તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ ઉધારી આપવી કે નહીં આપવી. ઇવન ઓલમોસ્ટ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. બટ હું તો કહેવા માંગીશ કે ભાઈ ઉધારી ત્યાં જ કરો જ્યાં તમને ખ્યાલ છે કે પૈસા મારા પાછા આવવાના છે. અધરવાઇઝ તમને ખ્યાલ છે જ નહીં કે પૈસા પાછા આવશે કે નહીં આવશે, તો ત્યાં ઉધારી કરતા જ નહીં. મીન્સ કે ઉધારમાં સામાન આપતા જ નહીં. બહુ બધા લોકો હોય ને કે ભાઈ અમુક તો રિટેલર્સના અંદર પણ હોય કે હું એક કિરાણામાં અંદર જ જોયું હતું કે ભાઈ પૂરા એ લોકોની ડાયરીઓ ચાલતી હોય, 10નું દૂધ, 50ની સેવ, આ બધું. તો ભાઈ આ ડાયરીઓ વસ્તુમાં એ જ થતી હોય છે કે જ્યાં 10 ડાયરી પેલો ભાઈ બનાવતો હોય ને એના અંદરથી 5 ડાયરીના જ પૈસા આવતા હોય છે, બાકીના પૈસા આવતા નથી. અને ભાઈ આપણા પૈસા તો મફતમાં આવતા નથી, મારે તો સામે આપવા જ પડશે. તો એ વસ્તુ થાય છે. તો મિત્રો ઉધારી ત્યાં આપો જ્યાં તમને ટ્રસ્ટ થતું હોય. અને બાકી જો તમને સામાન લેવો હોય કે પછી કોઈને સામાન આપવો હોય, હવે તમે હોલસેલર્સ છો, ત્યાં તમે કેવી રીતે કરી શકો ખબર, કે ઉધારમાં આપવું હોય ને તો તમે લાઈક 25% કે પછી 50% પેમેન્ટ પહેલાં લઈ લો અને જે આગળનું પેમેન્ટ છે એ ઉધાર રીતે જ ગયું બરાબર. તો 50% પેમેન્ટ તમે એક ટર્મ્સ એન્ડ કન્ડિશન મૂકી દો, 15 દિવસ પછી, 20 દિવસ પછી, 25 દિવસ પછી મારે જોઈએ. તો આ રીતે તમે ઉધારી કરી શકશો, મીન્સ કે ઉધાર આપી શકશો. અને મિત્રો જો સામાનની વાત કરું, જેથી આપણે વસ્તુ સ્ટોક્સની વાત કરું ને, તો તમને એક સારો એવો સ્ટોક લેવો હોય ને જેનામાં અંદર ઉધારી આવતી જ ન હોય, તો એ ક્યાં લેવો પડશે તમને? ભાઈ આવવું પડશે અજમેરા ફેશન. કારણ કે અહીંયા તમને સ્ટોક અને કસ્ટમર તમે જોઈ શકો કે કેટલા સરસ એવા જોવા મળી જશે. અને આ ટાઈપના કસ્ટમર તમારી દુકાનદાર ક્યારે આવશે ખબર? જ્યારે તમે સ્ટોક સારો મૂકશો, જ્યારે તમે ઉધારી જે છે તે ઓછી કરી નાખશો ત્યારે જ. અને મિત્રો સામાન જેવો મૂકો ને, તમે જોયું હશે કે ભાઈ આપણે ઝુડિયો હોય છે કે પછી બહુ મોટા શોરૂમ હોય છે, ત્યાં જઈને આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ મને ટોપ આપી દો ને, મેં આને પછી પૈસા આપી દેવા. નહીં ને, કારણ કે એ લોકોએ એવી રેપ્યુટેશન ક્રિએટ કરી હોય છે. તો ભાઈ આપણી દુકાનની અંદર એવી રેપ્યુટેશન ક્રિએટ કરી નાખો, એવો સામાન મૂકો ને કે કોઈ ઉધારની નામ જ નહીં લે બરાબર. તો ત્યાં ઓલમોસ્ટ જે છે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. અને સામાનની વાત કરું, કલેક્શન્સની વાત કરું, તમને લેડીઝ વેરનું હોય, મેન્સ વેરનું હોય કે પછી કિડ્સ વેરનું હોય, બધા જ કલેક્શન, બધા જ જે સ્ટોક છે ને, જેટલી બી ક્વોન્ટિટીના અંદર જોઈતું હોય એ બધું તમને આપશે અજમેરા ફેશન. કારણ કે અહીંયા તમને લોટ્સ ઓફ ક્વોન્ટિટી, લોટ્સ ઓફ વેરાયટીઝના અંદર જે છે ને સામાન સ્ટોક મળી જતો હોય છે. અને જરાક સેમ્પલ્સની વાત કરું
તો અહીંયા તમે જોશો સેમ્પલ્સ તમને એકદમ સરસ જોવા મળશે. ખાલી હું હમણાં તમને સૂટના સેમ્પલ્સ બતાવું છું, કારણ કે ભાઈ એક જ વિડીયોના અંદર હું તમને મેન્સ વેર કિડ્સ બધું ન બતાવી છું, રાઈટ. અને જો જોવું હોય તો છે સ્ક્રીન પર નંબર, ત્યાંથી કોલ કરીને તમે વિડીયો કોલના મારફતે પણ જોઈ શકશો. તો આ ટાઈપના સેમ્પલ્સ છે, તમે 1 by 1 સેમ્પલ્સ જોઈ શકશો. કેટલા બ્યુટીફુલ સેમ્પલ્સ છે. અને આ ટાઈપના સેમ્પલ્સ મૂકશો ને તો ભાઈ હું તમને ગેરંટી આપીને કહું ને, કોઈ કસ્ટમર ઉધાર માંગવાનો જ નથી, બરાબર. કારણ કે એમને ઉધાર માંગતા જ પહેલા આમ બીક થતી હોય છે, બરાબર. તમે રિટેલર્સ છો કે પછી તમે હોલસેલર છો ત્યાં. અને એક વસ્તુ કીધી ને મેં, હોલસેલર, બરાબર. હવે હોલસેલર કોને કહેવાતું હોય તમને ખ્યાલ છે? જે એકદમ નાના રિટેલર્સ હોય ને, નાના વેપારીઓ, એ લોકોને માલ આપતા હોય એને કહેવાય હોલસેલર. અને એક મેન્યુફેક્ચરિંગ શું છે ખબર? મેન્યુફેક્ચરિંગ યુનિટ એને કહેવાતું હોય છે જ્યાં બધું સામાન બનતો હોય. અને આપણે છે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ જ્યાં આ ટાઈપના કલેક્શન્સ બધા બનતા હોય છે એક જ છત નીચે, અંડર વન રૂમ. અને જો તમને પણ ડાયરેક્ટલી એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાવ છે તો ફટાફટથી આવી જજો ક્યાં? અજમેરા ફેશન. અને વધારે ઇન્ફોર્મેશન માટે છે ઓલરેડી તમારી સ્ક્રીન ઉપર નંબર, કોલ કરો. અને આ ટાઈપના વિડીયોઝ માટે કહી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.